આજના નવા બ્લોગમાં સ્વાગત છે બધાનું। જય શ્રી કૃષ્ણ। હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હાલો, સેવડી શિયાળાની ખવાય, બહુ મીઠી લાગે, મને તો બહુ મમ્મી બેઠા છે સેવડી ખાવા। આજ અમે બનાવવાના છે ઘઉંના પાપડ। ઘઉંના પાપડ બનાવવાના છે તો પાણી મૂકી દીધું છે ગરમ, આંધણ ઉકળવા દેવાનું હોય। હવે પાણી ઉકળી ગયું છે મમ્મી, આમાં હું નાખશું? પાણી ઉકળી ગયું છે, હવે ખારો નાખું છું, ખારો નાખશું અને મીઠું નાખશું, થોડુંક મીઠું નાખી, મીઠું નાખીને ખારો નાખીને પાછું ઉકળવા દઈશું કે ઉકળવા દેવું પડે ને, થોડુંક પાકવા દેવું પડે। તો મીઠું ને ખારો નાખીને થોડુંક ઉકળવા દઈશું હજી। હા, ઘડીએ પછી ખીચી કરશું। હાલો, પાણી ઉકળી ગયું છે, હવે આ કાજલ પાણી ઉકળી ગયું છે, હવે ખીચી બનાવી નાખું છું। હા, લોટ નાખતો જવાનો। હા, જો આવી રીતે ખીચી બનાવવાની, હલાવતું જવાનું। નાખતી જાઓ। ના ના, બા હલાવે છે ખીચી, પાપડનું ખીચું તૈયાર થાય છે। ખીચી જેમ હલાવી એમ હારી છે કા મમ્મી? હા, બહુ મસ્ત થાય, સરસ થઈ ગઈ ખીચી। હવે આને આપણે હવે બાફા મૂકી દઈશું ઘડીક વાર, તો બફાઈ જાય ને તો બહુ પાપડ મસ્ત બને, ફાટે નહીં, ફાટે પાપડ નહીં। હા, પછી અમારા પાપડ વણાશે પછી તમને બતાવીશું। હાલો, તો ખીચીને મૂકી દઈ બાફવા। હાલો, જો મેં હવે આ ખીચી બનાવી લીધી છે। હવે આને આમનમ ઘડીક વાર લોઢી મૂકી અને તપેલામાં બાફવા દઈશું, બાફવા દેશું। આ કપડું ઉપર મૂકી દઈશું એટલે ખીચી છે ને હમણાં મસ્ત બફાઈ જાય, પરસેવો વળે તો ટીપા ન પડે, ટીપા ન પડે, એટલે પાપડ બહુ સરસ બને અને ફાટે નહીં। ધીમા ગેસે, અને ધીમા ગેસે હવે ઘડીક બફાઈ જાય પછી પાપડ વણશું। હવે ખીચું બફાય છે, ક્યાં બનાવી લેવી શાક, પછી પાપડ વણવા જાશું। તો પેલા શાક બનાવી લઈ। બા એનું શાક બનાવો છો? સેવ ટમેટાનું, દેશના ટમેટા છે ને એટલે શાક એનું બહુ મસ્ત થાય, ખાટું મીઠું થાય। હા, બહુ મસ્ત થાય શાક। તો તેલ મૂકી દીધું છે બાએ, તેલ આવી ગયું છે। જીરું નાખું છું, થોડીક નાખું રાઈ, પછી બહુ અમને રાઈ વાળું ન ભાવે, લીમડી, પછી નાખી થોડીક વઘાણી, પછી ટમેટા નાખ્યા, પછી હલાવશું, પછી થોડીક હળદર નાખી, હળદર નાખીને થોડીક હળદર જાજી ખાઈ ને તો બહુ સરસ શરીર માટે સારું, શિયાળામાં સારું પડે કા હળદર નાખી એટલે। પછી નાખી લસણ વાળી ચટણી, પછી તમે શાક બહુ મસ્ત થાય, દેહના ટમેટા હોય ને એટલે ખાટું મીઠું। એના ટમેટા કરતા દેહનું ટમેટાનું શાક સારું લાગે, બહુ મસ્ત લાગે। એના ટમેટાનું કરતા દેશના ટમેટાનું શાક હોય ને, પપ્પાને કેટલું ભાવે તો શાક, બહુ સારું શાક છે। આમાં નાખશું, હવે થોડુંક નાખશું મીઠું, પછી છે ને ટમેટાનું શાક ખાટું થાય ને એટલે ગોળ નાખી દઈએ એટલે બહુ બળ્યું સરસ થઈ જાય, ખાટું મીઠું સારું લાગે, સારું લાગે। હાલો, બાએ વણવાનું કરી દીધું છે ચાલુ, પાપડ વણવાનું, બાએ પાપડ વણવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ। હવે મમ્મી પેલો પાપડ બનાવે છે, જો બને તેવું। હાલો, મમ્મી પાપડ વણવા માંડ્યા છે। હા, હો, પાપડ તો વણવા જોઈને ખીચી બનાવી છે, સારું કે હા, હાલો હવે હું ટ્રાય કરીશ પાપડ બનાવવાની, બને છે કે નથી બનતા, મમ્મી તો બનાવવાના જ છે કાકા। હા,
આપણે તો ક્યારેક ક્યારેક બનાવવાના હોય એટલે નક્કી નહીં કેવા બને એમ. બાએ તો પાપડ બનાવ્યો છે. બની ગયો છે બાનો. અને જા ઘઉં નાખ્યા છે થોડા એટલે પાપડ છે ને ભેગો નો થાય મસ્ત પાપડ ખીલે. કાજલ બેન વણે પાપડ હો હવે જોઈજો બધાય જાય છે દીકે હવે. ચેષ્ટા આવી ગઈ છે ટ્યુશન થી. કાલની પાણીપુરી વધી હતી. ચેષ્ટા બેન ખાવા બેઠા છે. તને બહુ પાણીપુરી ભાવે એટલે પાછી કાલની પૂરી અત્યારે લઈને બેહી ગઈ છે બેન. બહુ ભાવે પાણીપુરી. બાઈએ એટલા પાપડ વીણા છે. ખીચી બનાવી ત્યારે બહાર તડકો નહોતો, મેઘરવો હતો એટલે રૂમમાં વીણા છે. હવે બા ધાબે પાપડ વણવા ગયા છે તો આપણે બા પાસે જઈશું. કેટલા પાપડ વીણા બા? કેટલી ખીચી રહેશે હવે મમ્મી? આટલી રહીશ. હા, અડધા હેઠા નાખ્યા અડધા અહીંયા ઉપર વીણ્યા. આ તડકો કાંઈ આજ નીકળતો નથી જો ને. બિલાડીના બચ્ચા જો આમ. બાજુના ધાબા ઉપર બિલાડીના બચ્ચા આવ્યા છે. બર્થડે છે, તીથુ છે મારા જેઠનો છોકરો. એ બાના ને દાદાના આશીર્વાદ લેવા આવ્યો છે તો જો. જય સીતારામ. હાજા નરવાર્યો હોરના થાવ તમારા માવતરના ગઠપણ પાડ. બર્થડે તીથુ. થેન્ક યુ. હાલો બપોર થઈ ગયા છે, જમવા બેહી ગયા છે. ઈ પપ્પા મીતુ તીથુને કાલની પાણીપુરી ટેસ્ટ કરાવી દેવી ને. આજેની બર્થડે છે તે. બાએ તો સેવ ટમેટાને શાક આરે રોટલો બનાવ્યો છે. મસ્ત રોટલો લાગે સેવ ટમેટાના શાક અરે તો આજ દેશના ટમેટાનું શાક. થઈ ગયા છે એમ બપોરનું જમીન. હવે બા આપણે શું કરવાનું છે મમ્મી? અત્યારે આપણે હુખડી બનાવીશ. અત્યારે બનાવી છે? હા અત્યારે બનાવીએ. ટોપરું બોપરું બધું લઈ આવીએ પછી ખમણીએ. પેલા હુકડી બનાવી છે, બ્લાઉઝ પીસ લેવા જવું છે. બ્લાઉઝ પીસ લેવા જાવ બ્લાઉઝ પીસ લઈ આવી. હુખડી બનાવી હોય તો હુખડી બનાવી નાખી. નકર ઘડી ખુઈ જાય. જે કરવું હોય બે કામ કરવાના છે, ખોખડી બનાવવાની છે અને પછી બ્લાઉઝ પીસ લેવા જવાનું છે. એટલે હવે ફ્રી થયા છે બપોરનું જમીને. બદામ કાપી નાખીએ એવું બધું કરી નાખીએ પછી ઉકળી બનાવી મસ્તીની. હારું હાલો પેલા હુકડી બનાવી નાખી. હા બ્લાઉઝ લઈ આવી પેલા કાજલ. પછી તો પેલા બ્લાઉઝ પીસ લઈએ ને આવીને પછી નિરાતે હુકડી બનાવી. હા તો બ્લાઉઝ પીસ લઈ આવ્યા મમ્મી? હા લઈ આવી. કેવું લાગશે? સેમ મેચિંગ આવી ગયું જોજી. સારું છે ને? હા મેચિંગ તો રેડી છે. હા તો વાંધો નહીં. સાડી એવી છે ને. કપડું બહુ સારું કા? હા સ્કૂલેથી ને ટ્યુશનથી આવીને બે ભાઈ બહેન ને પપ્પા તણી શેરડી ખાવા બેસી ગયા છે. હા આ વખતે પપ્પા કાળી સેવડી લેવા છો, હવે ધોળી સેવડી લાવજો. આજકાલ ધોળી લાવો ફર્સ્ટ ક્લાસ ગોતી ગોતી હારા આટા લઈ આવો. ચેસ્ટુ બેન સેવડી ખાવાની કેવીક મજા આવે છે? તને મીત? કેવી ગળી લાગે? હા મીઠી છે ને ગળી છે ને? તમારે ફોલવી ન પડે એટલે જો બાએ ફોલીને લોયું ભરી દીધું છે. પછી છોકરાઓને ખાવાની જ રહે ને ફટાફટ. હવે બનાવવાની છે સુખડી. તો સુખડીની વસ્તુ બધી રેડી કરી છે મમ્મી. સુખડી બનાવવાની છે. તો સુખડી બનાવી દઈ. છોકરાઓને શિયાળો છે, ઠંડી છે. તો સૌ પ્રથમ પેલા શું કરશો સુખડી બનાવવા? બધી વસ્તુ તો રેડી થઈ ગઈ છે. ગુંદ તળશું. પછી આ લીધો છે 500 ગ્રામ માવો છે, 250 ગ્રામ ટોપરું છે, 250 ગ્રામ કાજુ બદામ છે, 1/4 કિલો ગોળ છે, આ લોટ છે 1 તપેલી, આ 1 કિલો ઘી છે. એમાં બનાવશું.
હાલો ઘી આવી ગયું છે, બા ગુંદ તળે છે. કેવો ફૂટે કાજલ ગુંદ? ગુંદ તો તળાણો હારો. સારો તળાણો ને તો વાંધો નહીં. હાલો મમ્મી, હવે તમે ગુંદ ને એવું તળો ને, હા ત્યાં તમે જાઓ. હું મીઠ ને મૂકી આવું. સરસ મજાનું બકડિયું આપણે હવે સાફ કરી લીધું છે, બરોબર છે. એટલું ઘી, બરોબર. તો કે હું તો કરું છું ઉકળી મારી રીતે, આ તો તમને બધાને બતાવું છું કેવી રીતે ઉકળી બેન બનાવી. હવે આપણે નાખ્યું લોટ. હવે આપણે આ સરસ મજાનો લોટ લીધો છે, હવે આને શેકાવા દેવાનો. જાડો લોટ છે ભાખરીનો. માવો નાખીને જ સુખડી બનાવી છું. મારે આટલી સુખડી બનાવી હતી તો હું 500 ગ્રામ થોડો થોડો માવો નાખતી જઈશ ને શેકતી જઈશ. માવો છે ને અહીંના દૂધનો છે, એટલે માવો થોડો ઢીલો છે તો પછી આપણે બહુ સુખડીમાં ઘી થઈ જાય તો પાછું ઓલું લાગે. એટલે બધું પ્રમાણ સરખું હોય તો સુખડી સરસ બને. બધાએ આડેધડ બનાવી નાખીએ, હું ન બનાવું, હું આવી રીતે બનાવું મારી રીતે. જો હવે બધું માવો નાખી દઈશું, બરોબર. રેડી થઈ ગયું. આ 500 ગ્રામ 1 કિલો લોટમાં 500 ગ્રામ માવો નાખ્યો છે. લોટ શેકાઈ ગયો છે. હવે કાજલ લઈ લે, હલામાં હા નાખ દે. લઈ લઉં. રાતી ભલે બિચારી. હાલો લોટ શેકાઈ ગયેલો લઈ લીધો. હા, પાક લેવા માટે જો આટલું ઘી નાખું છું. પછી આપણે જોઈએ આગળ, આ ભેંસનું ઘી છે, કેવું સરસ દેશી ઘી છે. આ લાવો ઓલો ગોળ, થોડો ગોળ નાખશું. પછી બધું નાખશું. બસ આટલો ગોળ. કેમ કાજલ? પાક આવી ગયો છે. હા, આ એમાં નાખો છે ને? હા, સોટિયાજી લઈ લે, જરીક હું એટલું લઈ લો બકડ્યું. હવે પાક આવી ગયો છે અને હવે આમાં નાખી દે તો ઊભી થા. જય ભગવાન, જય રામાપી. હવે નાખ્યું હાથે. બસ
મજાની સુખડી, એમાં ઓલી લુઈનામાં નાખવામાં ઈ બધું ગુંદ ને બધું. પછી એમ ન નખાય, આ પેલા ટોપરું નાખ્યું, હા, પછી તેલે ગુંદ નખાય, બસ ટોપરું નાખી દે. ઓલા લુઈ નાખ શ્રી સોકીમાં, એમાં બસ લુઈ નાખી દે ટોપરું. હવે નાખ ગુંદ, ઓલા બદામ નાખી દે. બસ નાખ દે. હવે નાખ દે પાણી ચક્કરો નાખીને એટલે ઉકળી થાય મસ્ત ઓછી. બનાવો ને કાજલથી આમ બનાવજો. તમને એમ થતું છે પાણી ચક્કરો ઉકળવાના, કે પાણી ચક્કરો નાખો ને તો જ ઉકળી મસ્તીની બને, પોચી બને. ઓછી મસ્ત બને. હવે નાખી દે ગુણ. પડી ગયા પીસ મમ્મી? હા જો હવે પાડું છું પીસ. જો આના પડી ગયા અને આના પાડું છું. હવે થાળીમાં પડી જાય આગળ ગયે. બે થાળી અને એક એટલું રેડી ને? બની ગયા ને પીસ? હા હો, મસ્ત હવે બની ગયા. આને સુખડીને આમને રહેવા દઈશું ને, સવારે સવારે કાઢવાની. અત્યારે અત્યારે આને ભાખરી અને ઊંધી નાખી દેવાની થાળી, એટલે ઉકળી કોઈ દી ભાગે નહીં. ને અત્યારે આ સવાર સુધી ઢાંકીને મૂકી દઈએ. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.